परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. અને દેહ પરાણી સુવિશેષ દેહ વિષય રહિત પરમ ચૈતન પ્રકાશ પરંતુ દેહ વિષય રહિત પરમ ચૈતન ભગવાન એના પ્રકાશની પરિણતિ જોઈએ, એનાથી પ્રતિભુક્ષ દેહ પ્રધાન વિશેષ. જ્યાં સુધી જીવ દેહાદી વિષયોમાં મમત્વપૂર્વક એવું વિકારી પરિમાણ એ મારા છે, પ્રાણ જળના પાંચ ઇન્દ્રિયો મન વચન કાયા, કાયા મારી છે, ભાષા મારી છે, ભાષા મારાથી થાય છે. શરીરના પ્રાણનું ટકનું એ હું છું, એ મારું સૌ છે એમ પરમાવતરની જેની મમતા છે. પૂતગલ કર્મને બંધાયા કરે છે, ફરી ફરીને પૂતગલ કર્મ બાંધતા અને તેથી ફરી ફરી દ્રવ્ય પ્રાણનો સંબંધ થયા કરે. દ્રવ્ય પ્રાણની મમતાથી નમકર્મ બંધાય, નમકર્મ બંધાતા એના પ્રાણ પાછા મળે, પ્રાણની મમતાથી વળી નમકર્મ, એનાથી વળી દ્રવ્ય પ્રાણ મળે. ભગવાન એમાં આવે નીચે અરહત ચક્ર આપી પ્રાણથી ભિન્ન ભગવાન એની દૃષ્ટિને એના સ્વીકારના વિના આ પ્રાણ છે તે હું છું એવી જે મમતા એનાથી નવા કર્મ બાંધે અને નવા કર્મથી પાછા નવા દ્રવ્ય પ્રાણ મળે, વળી એના મમતાથી નવા કર્મ બંધાય. ઘરમાં જેને હોશું છે ને એની વાત
પાંચ પ્રાણેન્દ્રિયોના આશાદી કાયાની અનુકૂળતા એમાં જેનું વસ્તુ છે એમાં જેનું ઉત્સાહ છે વિષય ઉત્સવ આવ્યો છે ઉત્સવ ઘરમાં ઉત્સવ માન્યો વિષય ઉત્સવ હા આ તો કે છે આ ઇન્દ્રિયના પ્રાણનો વિષય બનાવીને વિષય ઉત્સવ કર્યો હા આત્માનો વિષય ભૂલી ગયો આ વિષય હા હા વખતે જોઈ તો માંદા પડે જાય લાખ બે લાખ ખર્ચવાના હોય બે ઠંડી હોય અને મારવાડીના લગ્ન હોય મારે બહુ ખર્ચે મારવાનું હા હા એ છે કે શેનો અવસર છે ભગવાન વિષયનો અવસર છે સારો અવસર નથી હા અભિનંદન ને આપે માણસો ભેગા થાય 15,000 નો વાત ફિરોજાબાદ એવી ક્યાં છતાં 10 લાખ પોલીસો બંદૂકોનો અવાજ કર્યા ટોપો ઉડાવી એટલી માંગ એને તેમ કે આવું હોય છે તીર્થંકરોને અતિ વિશેષ હોય એમ કયો છે કે તેની રાજ એમાં તો એડવર્ટાઇઝ કાલે શબ્દ આવ્યો એ થાય પોલીસો ટોપો અને ગુંડો કેટલા લાખ માણસો દવા ફળોના ફળને લઈને વિષય હોતો આ વિષય હોતો અને કેટલું થતું એની એટલું નાનું નામ મરી ગયો રાજા નહીં એક રાજા મોટો મોટો એક રાતમાં 1 કરોડ ખર્ચા 1 કરોડ લગ્નના પહેલા દિવસમાં 1 કરોડ પૈસા ઘણા છે ઘણા કરોડ રાજા હતો રાજા એક રાતના 1 કરોડ એને જેને ઓછો દીવાઓ ભરાતા હું છે આ વિષયનો ઓછો છે તારી તો ખાંડ છે ત્યાં હા મોકાન છે તારી ત્યાં હા જેને ભગવાન આત્માના તત્વનો રસ ને સ્વભાવનું ભાન નથી એને આવા વિષયના ઉત્સવમાં એને મજા લાગે એમાં લૂંટાઈ જાય છે એને લગ્નમાં એની આ દૂધ જાણ્યા નથી અને 2-5 ખર્ચા હોય તેમાંથી માંડવા શું કહેવાય તમારા બેન્ડ વાજા
બહેન પાંચી ઓનું પાસે છે અરે પ્રભુ તારી વસ્તુ એમાં હમાઈ જાય એની વસ્તુમાં તારા આનંદ લૂંટાઈ જાય. હા હે એ થવા કાળે થાય તેમાં જ્ઞાની ઉડાવશે. હા એ વિકલ્પનો પણ સ્વામી નથી. ચિંતિત હોય છે દીકરીના લગ્નમાં તો અબજોના ખર્ચ હોય છે, અબજો રૂપિયાના. હું ત્યાં છું ને એ તો થાય જળને લઈને થાય. હા હા હું તો આત્મા આનંદ સ્વરૂપ, મારા આનંદની લહેરની મજા તો મારામાં છે. હા હા એવા પ્રાણોના મમતાને કારણે દેહાદી છે ને, દેહાદી વિશ્વમાં મત કરો વિકારી પરિણામ છોડતો નથી. હા એના નિમિત્તે ફરી ફરી પૂજ્ય કર્મ મેં કરે છે. તેથી ધર્મપ્રાણો સંબંધ થયા છે. એ પ્રવૃત્તિનો હેતુ કયો, હવે નિવૃત્તિનો અંતર હેતુ સમજાવે. જો ઇન્દ્રિયાદિ વિજયી ભવીય પગંગાદિયા, જો ઇન્દ્રિયાદિ વિજયી ભવી ભોગ પગંગાઈ કમે સોના રંજદી યતિ પ્રાણાં સરંતિ. કઈ ઇન્દ્રિયાદિક વિજય જાવે આત્મને ઉપયોગ નહીં, એ કર્મથી રંગિત નહીં. કેમ પ્રાણ તેને અનુસરે, એને શરીર કેમ મળે છે? સંસ્કૃતનું છે. કરતા અતિન્દ્રિય આત્મ સુખામૃત સંતોષ બળે ભગવાન આત્મા, અતિન્દ્રિય આત્મ સુખામૃત સંતોષ બળે જીતેન્દ્રિય, ઇન્દ્રિયને જેને જીતી છે. નિકષાય નિર્મળાનુભૂતિ બળેન કષાય થયેન. અતિન્દ્રિય આત્મ સુખામૃત સંતોષ બળે ને ઇન્દ્રિય જીતી, અને કષાય ને નિકષાય નિર્મળાનુભૂતિ બળેન કષાય થયેન. હા ટીકા. ખરેખર ઉદ્ગવિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતર્ગેતુ એ શરીર અને પ્રાણો મળવા એના પ્રવાહ સંતતિ, એનો અભાવ નિવૃત્તિનો અંતર્ગેતુ. ઉદ્ગલિક કર્મ જેનું કારણ છે એવા ઉપરતપણાનો અભાવ છે, મલિનપણાનો અભાવ છે. હા निर्मलानंद आनंद स्वरूप कैसी अमेती अभाव જે જીવ સમસ્ત ઇન્દ્રિયાદિ પરદ્રવ્યો અનુસાર પ્રણતિનો વિજય થઈને, જે જીવ સમસ્ત ઇન્દ્રિય પાંચે મન આદિના પરદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજય થઈને
અનેક વર્ણોવાળા આશ્રયનુસાર સઘળી પ્રણતિથી આવૃત થયેલો સ્ફટિક મણી જેમાં મુકાય છે એનાથી છૂટી ગયું એમ કે સ્ફટિક મણી આશ્રય મકાન નાનાદીપ હોય વાસણ એમાં મૂકે તો આશ્રય લાલાદી દેખાય છે. સ્ફટિક મણી મૂકેલો હોય તે વસ્તુ લાલ પીળી કોઈ નીચે વસ્તુ હોય એવા આશ્રય અનુસાર સઘળી પરિણતિથી નિવૃત્ત થયેલો સ્ફટિક મણી. હા હા, સ્ફટિક મણીને આશ્રય સ્થાન જે છે અહીંયા થઈ રહી છે. અત્યંત વિશુદ્ધ ઉપયોગ માત્ર આત્મામાં એકલામાં અનુભવ નીચે વસે છે. વાત છે નહીં, ઉપયોગ આત્મકમ જાય છે. એવો જે અત્યંત વિશુદ્ધ ઉપયોગ માત્ર આત્મા કેવળ જ્ઞાન દર્શન ઉપયોગ નિજાત્મ જાયતી સંસ્કૃતમાં છે. કેવળ જ્ઞાન ને દર્શન એકલો દર્શન ને જ્ઞાન એવો સ્વભાવ એવો જે ઉપયોગ એને નિજાત્મ જાયતી એવા ઉપયોગ આત્મા એનું જે ધ્યાન કરે છે નિર્મળ શુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગ એવો જે આત્મા એને જે વિષય બનાવે છે ધ્યાનની પર્યાય એટલે એને ધ્યાન કરે છે. ઉપયોગ માત્ર આત્મા એકલામાં શૂન્ય વસે છે તે જીવને હોય છે. તે વિકારના રહિત પણ આવા જીવને હોય છે. ઉદ્ગવિક પ્રાણનું અંતરંગ કારણ જે મહત્વ એ જેણે ઉપયોગ આત્માનું ધ્યાન કર્યું એને તે ઉપરોક્ત મલિનના પરિણામ રહિત હોય છે. આ તો 12મી વાતોમાં એકલા રૂચી ગયા. વિરાજનાર કહેતા શાંત અહિંસા કોઈ પણ પ્રાણીને ન મારવું. જોયા થાય નથી ને નહીં ત્યાં કાપમાં બાયા પેઠે નાના સમૂહથી ચૈત્ર ઉદાસન શરીરને 57 વર્ષ થયા ને 57 વર્ષ થયા બાયા એમ કે વિચારવા શાંત અહિંસા સમયમ છે એવંખુ નાણીનો સારમ જ્ઞાનીનો એ સાર છે. જંગ નહીં કોઈ પ્રાણીને જરીએ હળવાનું પછી પ્રાણી પર હો એટલે નહીં. અહિંસા સમયમ છે એ પર પ્રાણીને ન માનવું તે અહિંસા એ સિદ્ધાંતનો સાર છે. સંપ્રદાયમાં એનું આચરણ બીજા કરતા જુદી જાતનો હાથ થાય સંપ્રદાયની દૃષ્ટિએ 58 વર્ષની ઉંમર ચૌદાઓના વ્યાર પોતે હાર લેવા જાય શિષ્યને એમાં મોકલે નહીં. અને શું કહેવાય પથારી પોતે પથારી પાસે પાછળ શિષ્ય કે નહીં કોઈ પોતે કોઈને નથી. ચાંપાની વાત છે પણ પથારીનું કે નહીં નથી. બહુ માણસ સંપ્રદાયની શૈલી પ્રમાણે બહુ માણસ સજ્જન નહીં
આ વસ્તુ મળી, આ ચીજ સાંભળવા મળી કે આત્મા નિર્મળાનંદ પ્રભુ એનું ધ્યાન કરતા મલિન પરિણામની ઉત્પત્તિ ન થાય, એને મલિન પરિણામનો અભાવ કર્યો એમ કહેવામાં. હા, તો પરની દયાનો ભાવ એ મલિન પરિણામ છે. હા, એને હિંસા કીધી છે, પુરુષાર્થ જો કહ્યું. પ્રાણીને બચાવવાનો ભાવ વિકલ્પ છે, રાગ છે, શુદ્ધ છે. એ હિંસા જીવની હિંસા છોકરાની આવા નિર્મળ વિતરાગના વાક્યો અરે જેને સાંભળવાનું મળે ત્યાં કઈ રીતે વિચાર ઉજાવર કરે. જો તો ભાઈ સાંભળવામાં આવ્યું. ચૂડામાં બહુ આવતા તમે નહીં ચૂડાવાળાને પ્રેમ બહુ રાણપુર ચૂડા મોટા નાગી રાખી ઘણો ગુજરી ગયા છે. રોતા હતા માણસો ચૈત્ર આઠમી ગુજરી ગયા. નોન એવું પડ્યું અને આઈલાન્ડને 5 દિવસ છે. લોકો રોવે 5-5 લાખ 2-2 લાખના સંગે રાયચંદ ગાંધી આરજાઓ રોવે, સાધુ રોવે. એવું માણસ હવે કે આવી વાત સાંભળવા મળે એવી દુર્લભ ચીજ છે. સમજાણું કાંઈ અહીં કે છે કે મલિન પરિણામનો અભાવનો હેતુ કોણ? અંતરંગ હેતુ છે કે છે. અંતરંગ હેતુ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન ઉપયોગમય પ્રભુ એ ઉપયોગનું ધ્યાન. હા, એવા શુદ્ધ ઉપયોગનું ધ્યાન એ મલિન પરિણામના અભાવનો આ અંતરંગ હેતુ છે. સમજાણું કાંઈ? અત્યંત વિશ્વ ઉપયોગ માત્ર આત્મા. ભાષા આટલી અમરચંદ્રાચાર્ય જયસનાચાર્ય. કેવળ જ્ઞાન દર્શન ઉપયોગ નિજાત્મ જાયતી. એકલો વિશુદ્ધ સ્વભાવ ધ્રુવ નિર્મળાનંદ પ્રભુ એનું જે ધ્યાન કરે છે. જાયતી છે ને, ઉપયોગ માત્ર આત્માને ચાલે છે. ભગવાન સદુપયોગ સ્વરૂપ એને ધાવે છે. એને ધાવે છે. માના આંચળમાંથી દૂધ બાવ પીએ છે ને ત્યાં ઉગે છે. માસનામાં દૂધ ઉગે. અહીં તો આનંદમાંથી દૂધ ઉગે કે છે. શુદ્ધ ચૈતન ધન ઉપયોગ સ્વરૂપ પ્રભુ એને ધાવે, ધ્યાન કરે. એને ધાવે એટલે ધાવે છે.
એના આનંદના સ્વાદને લે છે. આ માના સ્તનમાં દૂધ હોય તો બાળક છે. મારી પૂજો કેવું બધું શાસ્ત્ર તો ત્યાં માઉસમાં દૂધ થાય અને એ બાળક એને પીવે પાછું. બાળકને ખબર નથી પણ એ સંજ્ઞા છે તે જ્ઞાન. અહીં તો આનંદનો નાદ પ્રભુ એનું જે ધ્યાન કરે છે આવે છે ને એને ચૂસે છે. એ આનંદના સ્વાદને ભેદે છે. એ મલિન પરિણામના અભાવનું આ કારણ છે, બીજું કોઈ કારણ છે? સમજાણું કાંઈ? હોશી રામત હોશ નથી સજાઈ આવે છે. સજાય છે ને વિચાર એમાં આવે છે. હોશિયારામત હોશ નથી બાપા, ક્યાં હોશ ન કરે ભાઈ? તારા હરખના હરખા ક્યાં તું વાવે છો? ઉપયોગાત્મા ભાષા દેખો હો ઉપયોગમ આત્મકમ એમ પાછું આત્મા કેવો એની વ્યાખ્યા કરી. રાગ વાળા સિંહ વાળા એમ નહીં. ઉપયોગમ આત્મા. હા હા ઓહો આચાર્યની ભાષા સરળ વ્યવહારથી ભાષા એમાં નિમિત્તોનું વિકલ્પનું થાય. નિમિત્તોનું હતું માટે ભાષા થઈ છે એમ નથી. છતાં ભાષા કેમ છે? નુકસાન સમય સમય બરાબર મેં કહીશ એમ કીધું ને. જો ન્યાવડી વાંધા કરે એવું કે છે નહીં, ચૂકતા નથી. કહીશ કહીશ કહી શકે. અરે અમરને ભાઈ એ જાતનો ભાવ વિકલ્પ છે. ભાષા એ રીતે નીકળ છે વિકલ્પને કારણે. હા હા એવો આત્મા પોતાના અત્યંત વિશુદ્ધ ઉપયોગ માત્ર આત્મામાં વિશુદ્ધ નિર્મળ આત્મા. જો અહીં વિશુદ્ધ શબ્દ વાપરે બધું વિશુદ્ધ એ છે વિશુદ્ધ ભાવ કઈ અપેક્ષા ક્યાં છે? આ તો વિશુદ્ધ ઉપયોગ માત્ર ત્રિકાળ. પછી ત્યારે છે તો વર્તમાન પર્યાય છે. નીચે પણ વસાયેલું ત્યારે છે કીધું ને, ત્યારે છે એમાં શું નીચે પણ વસાય છે એ પર્યાય છે. હા ત્યારે શબ્દ પીડ્યો છે ને એનો અર્થ એ કર્યો. અત્યંત વિશુદ્ધ ઉપયોગ માત્ર આત્મામાં, એકલા આત્મામાં સુનિશ્ચળપણે એને જાવે છે એટલે એમાં વસે છે. તે પ્રાણનું કારણ એવો જે અંતરંગ વિકારી ભાવ એનો એને અભાવ થઈને પ્રાણ મળતા શરીર મળતું નથી. એને કે જે તમે કરી છે. વિદુરભાઈ આવું ક્યાં હતું? આ ભાગશાળી તો નથી. બધા નાગરભાઈ ને કોઈને મેળવું નથી. નિવૃત્તિ લઈને હા આવો અંદર ભગવાન વિશુદ્ધ સ્વરૂપ એને જ્યારે છે એની વ્યાખ્યા કરી ભાઈ. એમાં વસે છે. ઉપયોગ માત્ર આત્મામાં. અરે સંતોએ પણ માર્ગને સહેલો કરી નીચો કર્યું. એ છે પ્રાણની મમતામાં વસેલી એ દશા
જે છે એની મમતામાં મોહ ને દ્વેષને આપી દીધી. એમાં જે વિષ્ણુ છે સંસાર છે, નવા કર્મનું કારણ ને નવા પ્રાણનું પ્રાજનકાર. પણ જે ભગવાન આત્મામાં શું નિશ્ચલપણે વસે છે તે ચાવે છે ની વ્યાખ્યા કર્યા. અત્યંત વિશુદ્ધ ઉપયોગ માત્ર ભગવાન આત્મા નિર્મળ સ્ફટિક જેવું. સ્ફટિક નો દાખલા કહું, સ્ફટિક જે આશ્રયમાં રહેતું એ આશ્રય રહિત થઈ ગયું. હા હા, એકનું નિર્મળ રહ્યું સ્ફટિક. એમ જેને રાગ અને દ્વેષ નો આશ્રય હતો એ છૂટી ગયો, આ આશ્રય આવ્યો. એ તે જીવને હોય છે, તેને અંતરંગ હેતુ પ્રાણોની સંતતિનો અભાવનો હેતુ એ હોય છે, આવા જીવને હોય છે વિશેષ. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।